નમસ્કાર મિત્રો, આજે આપણે ખોડિયાર માતાજીના ગળધરા ધામ વિશે વાત કરીશું. સૌરાષ્ટ્રમાં માં ખોડિયાર માતાજીના મૂળ 4 એમાંનું જ એક ગળધરા ધામ વિશે વાત કરીશું. આ મંદિર અમરેલી જિલ્લા ધારી ગામેથી 5 કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીના કાંઠે આવેલું છે. અહીં શેત્રુંજી નદીના વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરા ગુનો અથવા કાળીપાટ કહેવામાં આવે છે. તે ગુનાની બાજુમાં ભેખડો નીચે રાયણના ઝાડ નીચે આઈ શ્રી ખોડિયાર બિરાજમાન છે. આ નદીના કિનારે હાલમાં આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર બનાવવામાં આવેલું છે. ત્યાં રહેવાની પણ વ્યવસ્થા છે. એક લોકવાયકા પ્રમાણે બહુ સમય પહેલા એક રાક્ષસ હતો. તેનો સંહાર કરીને જાતે બેનોએ ખાંડણિયામાં ખાંડી નાખ્યો. ત્યારબાદ ખોડિયાર માતાજીએ મનુષ્ય દેહ ધરામાં ગાળી નાખ્યો. ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો રહ્યો, તેથી તે ગળધરા કહેવાયું. ત્યાં સ્વયં ગળું બિરાજમાન છે. માના મસ્તકની પૂજા થાય છે. મંદિરના ઘણા સંત મહંતોને માતાજીએ કન્યા રૂપે દર્શન દીધા. ચોથા સિક્કામાં આ ધરો નાગ ધરો પણ ઓળખવામાં આવે છે. ખોડિયાર માતાજીના દેહ વિલે બા, તેથી એ ગળધરો જ કહેવાય છે. નવગણને માતાજીએ અહીંયા જ દર્શન આપ્યા હતા. નવગણ ઈસવીસન 1025 ખોડિયાર માની માનતાથી આવેલો પુત્ર હતો. રાડિયાચને 44 વર્ષ સુધી પુત્ર પ્રાપ્ત નહોતી થઈ, ત્યારે તેના પટરાણી ચોમલદે પરમાર આઈ શ્રી ખોડિયાર માતાજી પાસે પુત્ર પ્રાપ્તિ માટે યાચના કરી હતી. ચોમલદે રાણીની આઈ શ્રી ખોડિયાર માએ પ્રાર્થના સાંભળી અને એની ઘેરે એક પુત્ર આપ્યો. એનું નામ રાખવામાં આવ્યું નવગણ. આમ જ જૂનાગઢના રાજવીને ગાદીનો વારસદાર આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી છુડાછમા રાજપૂત ત્યારથી જ આઈ ખોડિયાર માને કુળદેવી તરીકે પૂજવામાં આવે છે. રા નવગણ વારંવાર ત્યારથી જ પોતાના રસાલા સાથે વારંવાર ખોડિયાર માતાજીના દર્શન કરવા આવે છે. કહેવાય છે કે રા નવગણની જીભની માનેલ બહેન જાસલ એટલે કે જાહલની વારે ચડ્યો ત્યારે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે 200 ફૂટથી નીચે પડ્યો હતો. ત્યારે ખોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી. જે સ્થળ હાલ પણ પુણેથી થોડું દૂર છે. આમ શ્રી ખોડિયાર માતાજીના દિવ્ય સ્થાન ગળધરામાં આવેલું છે. આ સિવાય આ સ્થાનક પાસે શેત્રુંજી નદીનો મોટો ડેમ બાંધવામાં આવ્યો છે, જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્રભરમાં ઓળખાય છે. આ ડેમનું પાણી આજુબાજુના ગામના ખેડૂતોને સિંચાઈ તરીકે પાણી આપવામાં આવે છે. અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે. તે ગીરની છાછાઈ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે. ત્યાર મંદિરની ઉપર એક ચપાટી આવેલું છે અને નીચે સાસુ સ્વર્ગ છુપાયેલું છે. ડેમનો ધોધ એટલો આહલાદક છે, જે દ્રશ્ય આપણે જોતા જ રહી જઈએ. અને એમાં પણ ભર ચોમાસે જવામાં આવે તો પાણીની ભૂલભુલૈયામાં ખોવાઈ જવાનું મન થાય. ધારીના લોકો અહીં ઉઘાડા પગે માતાજીના દર્શન માટે આવે છે અને માં ખોડિયાર તેમની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. તો મિત્રો, અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જય શ્રી ખોડિયારમાં લખવાનું ના ભૂલશો.